સ્ક્રીન પર જેવો કોઈ ડેમો વિડીયો જોયા આવું સ્ટેટસ એડિટિંગ કરવાને બનાવવા માટે તમારે સૌથી પહેલાં એલાઇટ મોશનની જરૂરત પડશે ને તમારી જોડે ન હોય તો તમે પ્લે સ્ટોરની અંદરથી ડાઉનલોડ કરી લેજો અને તમારા વિડીયાની ડિસ્ક્રિપ્શનની અંદર પણ લિંક આપેલી છે મિત્રો, તો ત્યાંથી ડાઉનલોડ કરી લેજો અને વિડીયાની અંદર એન્ડ તક બન્યા રહેજો. વિડીયાને ધ્યાનથી અને ક્લિક કર્યા વગરના જોજો ત્યારે એડિટિંગ કરી શકશો મિત્રો. તો અહીંયાથી સૌથી પહેલાં એલાઇટ મોશન ઓપન કરી દેવાનું આપણે આવી રીતે. એલાઇટ મોશન તમે ઓપન કરો તો તમને અહીંયા આવડું પ્રોજેક્ટનું જે આઇકન જોવા મળશે એના પર ક્લિક કરી દેવાનું. એના પર ક્લિક કર્યા બાદ મિત્રો તમે અહીંયા જે કોઈ વિડીયોનું મટીરિયલ ડાઉનલોડ કરશો એ તમને જોવા મળી જશે. તો એના પર ક્લિક કરી દેવાનું. એના પર ક્લિક કર્યા બાદ મિત્રો તમારે અહીંયા આવડું આઇકન જોવા મળે એના પર આપણે ક્લિક કરી દેવાનું. આવડું સૌથી નીચે ખૂણે એના પર ક્લિક કર્યા પછી મિત્રો તમારે અહીંયા વિડીયોનું ઓપ્શન ખુલીને આવી જાય તો એના પર ક્લિક કરી લેવાનું. તો અહીંયા ગેલેરી ખુલી જાય મિત્રો. તો અહીંયાથી આપણા એક મનપસંદનો ફોટો સિલેક્ટ કરી લેવાનો મિત્રો, બરાબર. તો આપણે અહીંયાથી એક ફોટો સિલેક્ટ કરી લઈએ આપણા મનપસંદનો. તો તમે પણ તમારા કોઈ મિત્રનો છે ભાઈબંધનો ફોટો સિલેક્ટ કરી લેજો. તો આપણે અહીંયા કયો ફોટો સિલેક્ટ કરીએ મિત્રો, આપણે આ ફોટો સિલેક્ટ કરી લઈએ. ફોટાને સિલેક્ટ કર્યા પછી મિત્રો આપણે જે 3 ટપકાનો આઇકન જોવા મળે છે ઉપરના ભાગે એના પર ક્લિક કરી દઈએ. ક્લિક કર્યા બાદ મિત્રો આપણે જ્યાં 5મા નંબરનો ઇન્ટરફેસ ખુલી અને આવે એના 5મા નંબરના ઇન્ટરફેસની ઉપર ક્લિક કરી દેવાનું. તો ફોટો ફૂલ સાઇઝમાં થઈ જાય. એના પછી મિત્રો આપણે સોંગની આવી રીતે લાસ્ટમાં આવે અને અહીંયા ક્લિક કરી દેવાનું. ક્લિક કર્યા બાદ મિત્રો આપણે આવી રીતે ફરી આગળ આવી જવાનું. આગળ આવ્યા પછી મિત્રો આપણે જે ફોટો એડ કરીએ એના પર આવી રીતે ક્લિક કરી અને ફોટાને આવી રીતે ખસેડી લાવવાનો મિત્રો, આવી રીતે. તો ખસેડી અને આપણે આવી રીતે ઠેઠ નીચે સોંગની નજીક અહીંયા લાવે અને મિત્રો મૂકી દેવાનો. તો આપણે અહીંયાથી વિડીયો સ્ટેટસ જોરદાર એડિટિંગ થઈ જાય. તો એડિટિંગ થયા પછી મિત્રો આપણે આવાળું આઇકન જોવા મળે સૌથી ઉપર એના ઉપર ક્લિક કરી દેવાનું. ક્લિક કર્યા બાદ મિત્રો અહીંયાથી તમારા મનપસંદની MB સિલેક્ટ કરી લેવાની. અમે 720 SD MB સિલેક્ટ કરી લઈએ. MB સિલેક્ટ કર્યા પછી મિત્રો આપણે આવાળા આઇકનની ઉપર ક્લિક કરી દેવાનું. એટલે આપણે વિડીયો સ્ટેટસ અહીંયા આવી રીતે ડાઉનલોડ થઈ જાય મિત્રો. તો અહીંયા ડાઉનલોડ થાય ત્યાં સુધી આપણે થોડી રાહ જોવી પડશે. તો આપણે રાહ જોઈ લઈએ મિત્રો. અહીંયા તો મિત્રો આપણે અહીંયાથી વિડીયો ડાઉનલોડ થયા પછી મિત્રો તમારે જ્યાં ડાઉનલોડનો આઇકન જોવે છે એના પર ક્લિક કરી દેવાનું. તો વિડીયો ગેલેરીની અંદર સેવ થઈ જાય. તો આપણે અગલા વિડીયોમાં ફરી જલ્દીથી મળીશું. જય માતાજી મિત્રો.